જે રીતે આજે બનાસકાંઠાના સાંસદનો જન્મદિવસ છે, ઐતિહાસિક ઉજવણી છે. મારી સાથે અહીંયા આ વિસ્તારના જ સ્થાનિક અગ્રણી જોડાયા છે રૂપસીભાઈ, અને જેઓ બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ છે. રૂપસીભાઈ, આ જોગાનું જોગ એક અલગ સંજોગ છે, કારણ કે એક બાજુ ભારતના ઇતિહાસના 75 વર્ષ પૂરા થાય છે, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, સાથે સાથે આપણા સાંસદનો પણ 75 વર્ષ એક સાથે પૂર્ણ થયા છે. આ એક સંજોગ છે, અને આ સંજોગની અતિ ભવ્ય ઉજવણી કેવી રીતે જોવો છો? અમારા બનાસકાંઠા માટે અને ખાસ કરીને થરાદ તાલુકા માટે આજે ખૂબ જ ગૌરવની લાગણી છે. અમારા માન્ય પરબતભાઈ પટેલ સાહેબે લોકસેવાનો ખૂબ જ કાર્યો કર્યો છે, અને આજે તમે પણ જોવો છો ટીવીના માધ્યમથી કે આખો થરાદ તાલુકો બનાસકાંઠા જિલ્લો ખૂબ જ ઉત્સાહથી અત્યારે આવે છે. અને આ જે અમારો કાર્યક્રમ છે રજત તુલા અને રક્ત તુલા, એ કાર્યક્રમ માત્ર થરાદ તાલુકા પૂરતો નથી, માત્ર બનાસકાંઠા જિલ્લા પૂરતો નથી, માત્ર ગુજરાત રાજ્ય પૂરતો નથી, અને આ તાલુકો આખા ભારતનો આની નોંધ લે એવો અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. અને પરબતભાઈ સાહેબે ખૂબ જ લોકસેવા કાર્યક્રમ એ અત્યારે અમને જોવા મળે, એમના સભા ઉપરથી અમને એવું જોવા મળે. ગઈકાલે જ્યારે રક્ત કેમ્પ હતો ત્યારે પણ ન ભૂતો ન ભવિષ્ય 1251 કરતાં વધારે બોતલ ઇતિહાસ રચે એટલું ભેગું થયું હતું. અને પરબતભાઈ સાહેબનું જીવન ખૂબ જ હવે સુખમય આરોગ્યદાય નીવડે એવી ભગવાનને હું પ્રાર્થના પણ કરું છું. રૂપસીભાઈ, આમ તો એક જન્મદિવસ સાદગી ભરે ઉજવાતો હોય છે, પરંતુ આ એક ઐતિહાસિક ક્ષણ છે આપણા સાંસદ માટે, આપણા વિસ્તાર માટે. જે રીતે એક સાથે રજત તુલા અને રક્ત તુલા એક સાથે આયોજન કર્યું, કઈ રીતે આ આખો એનું જે શરૂઆત થઈ કે મતલબ આ જે રક્ત તુલા અને રજત તુલા એક સાથે કરવી અને સાહેબનો જન્મદિવસ આવી રીતે ઉજવવો, એ પ્રેરણા ક્યાંથી મળી? અમારે સાહેબને ક્યારે જન્મદિવસ ઉજવ્યા એ પણ ખબર નથી, પણ અમારો ચૌધરી સમાજ બધો ભેગો થઈ અને આ વિચાર કર્યો, અને આખા તમામે તમામ 18 કોમ 18 આલમની જનતાને આજે કીધું જમાડવો છે સાહેબ. અને તમે જ્યારે અત્યારે આટલું બધું જિલ્લા માટે કામ કર્યું છે, એટલે અમે બધા સમાજે ભેગા થઈ ખૂબ જ ઉત્સાહથી અમે સમાજવાળા લોકોએ ભેગા થઈ આવું વિચાર કર્યો, અને અમે સમાજવાળા ભેગા થઈને પછી સાહેબની આગળ આવી વાત મૂકી હતી, તો સાહેબે પણ સ્વીકારી. અને રજત તુલાનો જે કાર્યક્રમ છે, રજત તુલા પણ અમારે આ કાર્યક્રમ થયા પછી સાહેબ દાન પેટે અમારી શાળામાં જ આપવાના છે, અને આ બધો કાર્યક્રમ આખો સમાજ ભેગો થઈને કરે છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. જે રીતે જોયું, ગઈકાલે 1200થી વધુ બ્લડની જે બોટલ એકઠી કરવામાં આવી હતી, તેમજ સાથે સાથે આજે રજત તુલા અને રક્ત તુલાનું આયોજન કર્યું છે. સામાજિક આગેવાનો હોય, આ વિસ્તારના સ્થાનિક આગેવાનો હોય, તમામ આગેવાનોમાં ખુશીનું મોજું એટલા માટે છે કે આ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે જઈ રહ્યા છે.